વીજ કંપનીઓની સામે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે અને હવે એક પછી એક એમના સમર્થનમાં નેતાઓ પણ વિપક્ષના આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પદ્મિનીબા વાળાએ શું વાત કરી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર અને મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ હજી સુધી તંત્ર સુધી આ અવાજ નથી પહોંચી રહ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોના મુદ્દાને લઈને હજી સુધી વાત નથી કરવામાં આવતી। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વિપક્ષના નેતાઓ પણ મેદાને આવી રહ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા પદ્મિનીબા વાળા મેદાને આવ્યા છે અને એમણે તંત્રની સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈને પદ્મિનીબા વાળા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। જય હિન્દ। ખૂબ જ દુઃખ થાય છે જેતપર ગામનો બનાવ જોઈને કે જે ખેડૂતના બેન દીકરીઓને બહાર નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગર હોય। આજે મને બોલતા શરમ આવે છે કે એમડી વેચાતી હોય, એવી રીતના ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો? બરાબર। અને આજે ન્યાય માટે આજે બેનો દીકરીઓ લડે છે, ખેડૂતો લડે છે, આજે એની ઉપર આ લાઠીચાર્જ થાય છે, થૂ થૂ કરવાની મન થાય છે। અને આપણે કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે, આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા। તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે, બેનો દીકરીઓને, ખેડૂતોને। અત્યારે આપને આ લોકોએ ચૂન્યા છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે, હિટલરશાહી સરકાર છે અને આપનો ટાઈમ છે, નચાવી લ્યો, પણ નાચવાની પૂરેપૂરી તૈયારી રાખજો। આ એ જ પબ્લિક છે કે જેને આપને ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે, યાદ રાખજો। ખાસ કરી અને યુવા વર્ગ પણ જે આજે સાવ બેરોજગાર છે, આજે આ સરકાર રહીને તો આવનારો ટાઈમ ખૂબ ખરાબ આવશે। અત્યારે આપ બધા જોઈ જ રહ્યા છો, આજે ખેડૂતોની જમીન હડપી લેવી પણ પૂરું વળતર નથી આપવું। બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનું દીકરીઓને વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો। જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ લોકો અપરાધી છે। આજે આખી વાત સામે આવી રહી છે અને ખાસ કરીને અહીંયા સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોની સામે તંત્ર કેમ જે કંપનીના લોકો છે એમને મદદ કરી રહ્યું છે। આખી બાબતને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ ઊભો કર્યો હતો કે પોલીસ અને તંત્ર એ ખેડૂતોની સામે કંપનીની મદદ કરી રહ્યું છે। અહીંયા પણ એ જ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે, કંપનીના લોકોની સામે લડાઈ લડી રહ્યા છે, તો પછી એમાં તંત્ર અને પોલીસ કેમ એમનો સાથ આપી રહ્યું છે? અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો એટલા માટે જ પાછળ રહી રહ્યા છે કારણ કે જે રીતે ખેડૂતો ઉપર દમન કરવામાં આવે છે, એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, જો ખેડૂતો કોઈ વિરોધ કરે તો એમના ઉપર અત્યાચાર થાય છે। અને આ જ આખી બાબતને લઈને ખેડૂતો અને ખાસ કરીને વિપક્ષના નેતાઓ પણ સતત એવા જ સવાલો ઊભા કરી રહ્યા છે કે આ ખેડૂતો પોતાનો વિરોધ કરી રહ્યા છે તો પછી એમાં તંત્ર કેમ કંપનીના લોકોનો સાથ આપી રહ્યો છે? ખાસ કરી અને આ ખેડૂતોના જ્યારે મત જોઈતા હોય છે ત્યારે નેતાઓ પહોંચી જતા હોય છે, ત્યારે ખેડૂતોને સારી સારી વાતો કરવામાં આવતી હોય છે, જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય, મત મળી જાય અને તમારી સરકાર બની જાય એટલે પછી ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો, એવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને અહીંયા પદ્મિનીબા વાળા દ્વારા એ જ સવાલો તંત્રની સામે ઊભા કરવામાં આવી રહ્યા છે કે આખી બાબતમાં તંત્ર કેમ ખેડૂતોની સામે છે, તંત્ર કેમ કંપનીના લોકોની મદદ કરી રહ્યું છે? આજે આખી બાબત સામે આવીને ખાસ કરીને હવે જે પદ્મિનીબા વાળા દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે એ હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે। ખાસ કરી અને હવે જે તમામ ખેડૂત આગેવાનો છે એ પણ હવે તૈયાર છે અને 15 જૂને ગાંધીનગરમાં કૂચ કરવા માટે ખેડૂતો પણ તૈયાર છે। આ આખી બાબતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે એવી બાબતો સામે આવી રહી છે, પરંતુ ખેડૂતો પોતાના નિર્ણય ઉપર અડીખમ છે અને એ લોકો હવે 15 જૂને ગાંધીનગરમાં વિરોધ કરશે, ટ્રેક્ટર રેલી નીકાળવામાં આવશે અને હવે જોવાનું રહેશે કે ગાંધીનગરમાં ખેડૂતો કેવા સવાલો ઊભા કરે છે અને ખેડૂતોની માંગ શું હોય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।